હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ચાલો આજે શોપિંગ કરવા નીકળી ગયા છે બારે કપડાં જોવા માટે. ગરમ કપડાં જોવા જવાના છે. તો અહીંયા ધ્યાનથી પણ રેડી થઈ ગઈ છે. ધ્યાનથી હાલો કરો. ધ્યાનથી તો નાહી ગઈ. અને બારે પવન તો એટલો બધો છે કે સાથે શોપિંગ કરવા પણ લઈ જાય ડાયરેક્ટ. એટલો ઉડે આપણે તો ઉડાડીને લઈ જાય. એના માણસો બહાર અંદર છે હજી. અમે જલ્દી નીકળે એવા રેડી થઈને અહીંયા ગાડીમાં બેઠી ગયા છે ને હવે નીકળવાના. ને બહાર તો પવન અને ઠંડી પણ બહુ છે. નવેમ્બર ડિસેમ્બર આવે એટલે ઠંડી તો રહેવાની જ છે. તો અહીંયા શોપિંગ સેન્ટરમાં પૂગી આવ્યા છે. તો અહીંયા શોપિંગમાં પૂગી આવ્યા છે અને ઠંડો પવન પણ બહુ છે. આપણે ઘરે ગિફ્ટ પેક કરવાનું તો લાગે છે ને. આ રેનકોટ જેવી શકે છે. રેનકોટ ને રેનકોટ જ છે. અંદરથી ગરમ, અંદરથી ગરમ, બહારથી રેનકોટ છે. હા બાપાને શાસ્ત્રીને મમ્મી દીકરી શોપિંગ કરીએ છીએ અને પ્રફુલ્લ ધ્યાન છે ઉપર લઈને આવી ગયા નાના કપડાં જોવા માટે. કેમ કે અમે તો જલ્દી જોઈ રહીએ ને. એ ગરમ કપડાં તો એટલે હેંગરમાંથી બહાર આવી ગયું પડ્યું તાસ. અહીંયા અમારે એક ટીચ તનીમાંથી એક્સ્ટ્રા મોલ થઈ જાય એટલે ટીચ છે ને. Hello. લિફ્ટમાં આવી ગયા. હવે લિફ્ટ જાય છે ઉપર સેકન્ડ ફ્લોર. અહીંયા ફોટો કરાઈ ગયો સર તો બાકી છે તો અડધો ભરી જઈએ. પહોંચી પણ આવ્યા. સેકન્ડમાં તો પહોંચી ગયા.
મેં બહાર નીકળી વેટ કરવા તો ધ્યાન છે નાની એવી ડોલ નામ હું છે એનું બતાવો બતાવો તો ખરી પેલા નહીં આમ બતાવો આમાં અહીં જો આમાં કેમેરામાં બતાવો તો ધ્યાન છે નાની ડોલ લઈ લીધી છે તો અહીંયા એક બુક લીધી છે આ બી શું છે બોલ બોલ લઈ લીધું છે લાઈટ વાળો લિફ્ટ ધ્યાન છે લિફ્ટમાં લાઈટ દેખાઈ ગઈ પછી લિફ્ટમાં આવી ગયા અને નીચે ઉતરીએ છે શોપિંગ બધું થઈ ગયું ડીલ કરાવીને બહાર નીકળવાનું ડોગ નથી હવે ફોક્સ છે તો ધ્યાન છે ને ફોક્સ पे આવું તો તમે ફોક્સ पे આવી ગયા ધ્યાન છે ફોક્સ ભેગી ઉડી જાય પોપકોર્ન છે ફોટો પાડવા મને એક્સાઇટેડ છે પાછું એની ફોક્સ पे ફોટો પાડવો છે તો ફોક્સ पे ના નીકળી ગઈ અરે બાપા પવન એટલો છે કે વાત પૂછો તો પિંક કરીને નીકળી ગયા લાઈટ વાળું ફોર્સ પાર્ક આપણે લાસ્ટ યર ફોટો પાડ્યો હતો કરી લઈ લો તો અમે શોપિંગ કરીને આવ્યા અને જો જમવાનું ગરમ કરવા માંડ્યા છે બસ જમવાનું રેડી છે તો ગરમ કરી નાખીએ અને જો એ બધા જમવાનું જમી લીધું છે અને બધાને કંઈ મીઠું ખાવાનું વસ્તુ મીઠું ખાવું છું તો બારે મીઠી વસ્તુ લેવા પણ જતા હતા તો મેં ના પાડી કે ચાલો ઘેરે જઈને કંઈ મીઠી વસ્તુ બનાવી લઈશું તો થોડી ગઈકાલની રોટલી બસેલી છે તો પ્રફુલ્લ રોટલી સુરવા મને ને મેં જો અહીંયા તપેલું મૂક્યું છે ઘી નાખ્યું અને થોડું ગોળ નાખી અને ગોળ ને રોટલીનો લાડવો બનાવી નાખીએ બહુ સરસ લાગે છે રોટલી અને ગોળનો લાડવો બસેલી રોટલી જે ટાઢી રોટલી હોય ને તે રોટલી નથી બનાવે એ રોટલીમાં બનાવે તો સારું લાગે એકદમ આજની બનાવેલી રોટલીમાં તો એકદમ ઓછું થઈ જાય છે 2 દિવસની રોટલી હોય તો ઠંડીમાં કે કડક થઈ ગઈ હોય તો એમાં એકદમ ભૂકરું ભૂકરું થઈ જાય તો અહીંયા થોડો ગોળ લઈ લીધો ગોળ મિક્સ કરી નાખીએ તમે થોડું ઘી નાખ્યું ને થોડો ગોળ તમામે ઘી તો નાખ્યું ઘી ને ગોળ નાખી દીધો પણ આમાં થોડુંક તૈલીનું તેલ છે તો થોડુંક તૈલીનું તેલ નાખી દઈએ તો ટેસ્ટ સારો આવે તો થોડું ઘી થોડુંક તૈલીનું તેલ ને ગોળ ઠંડીમાં ખાવાનું સારું લાગે થોડો ગોળ પકાવી નાખીએ મસ્ત તો જો અહીંયા પ્રફુલ્લ રોટલી સુરવા આપી છે મેં ગોળની મેં કે જલ્દી જલ્દી મીઠી વસ્તુ ખાવી તો જલ્દી બનાવવા માટે 2 માણસનો સહારો જોઈએ તો એક પ્રફુલ્લ ને એક મેં તો રોટલી તો સૂરી નાખી હતી પણ બહુ જાડી કરી હતી તો મેં પાછું કીધું કે પાછી થોડી ઝીણી કરો તો સારું લાગે હજી થોડીક ઝીણી કરો બહુ જાડી લાગે
તો જો અહીંયા ગોળ પાકી ગયું છે. તો હવે રોટલી પર મિક્સ કરી દઈએ એટલે જે રોટલીનો અને ગોળનો લાડવો થઈ જાય. આમ તો રોટલીની ગોળ ખાતા જ હોય છે અહીંયાની ઇન્ડિયામાં. તો જો અહીંયા ગોળ રોટલીનો લાડવો રેડી થઈ ગયો છે. અને જો આવી કોઈને ઘેર ઠંડી રોટલી હોય 2 દિવસની પડી જતી હોય તો બીનમાં નાખતા નહીં. મીઠી રોટલી આવો લાડવો કરીને મૂકી દેજો. કોઈ પણ ફ્રી ટાઈમમાં ભૂખ લાગે એટલે કંઈ મળે નહીં તો પછી લાસ્ટમાં તો આ રોટલીને ગોળ મળી જાય એટલે ખાવાઈ જાય. તો અહીંયા અમીવે પણ એ જ કામ કર્યું છે કે લાસ્ટમાં મીઠી વસ્તુ કંઈ મળી નહીં તો પછી આ ગોળની રોટલો બનાવી નાખો. સોરી, રોટલી બનાવી ગઈ. તમે થોડુંક હજી રોટલી ગોળમાં નથી લાગી તો કોરી છે તો પ્રોપર મિક્સ કરી કાઢો એટલે બધામાં ગોળ લાગી જાય. તો જે અહીંયા ગોળ ને રોટલીનો લાડવો રેડી થઈ ગયો. પછી કંઈ મીઠી વસ્તુ તો ખાવાની જોઈએ. તો ધ્યાનથી તો બ્લાક્સી લાગી ગઈ. આ શું છે? ધ્યાનથી. તો જો અહીંયા ધ્યાનથી માટે મસ્ત ક્રીમ કલરનું ફ્રોક મને ગમ્યું. ઓ ધ્યાનથી પણ ગમે. તો આ ફ્રોક ધ્યાનથી માટે છે. અને આ છે ગરમ કપડા. આ પ્રફુલની ગમ્યું છે. મસ્ત ગ્રીન કલર છે. ડાર્ક છે બહુ ને આ ગરમ છે, બહુ ફાઇન છે. અને એમાંનું સેમ છે different color, બ્રાઉન કલર પણ નથી. brown purple, બ્રાઉન પર્પલ છે. સાસ્તી વે કીધું. અને અહીંયા આ પણ ધ્યાનથી માટે છે. તો ધ્યાનથી માટે તો આજે બહુ ફાઇન ફ્રોક. ધ્યાનથી ને ગમે એ પણ. અને ધ્યાનથી માટે એક ત્રીજું ફ્રોક પણ છે. તો આ આજે ધ્યાનથી માટે બહુ બધી વસ્તુ લેવાઈ ગઈ છે. અને ધ્યાનથી માટે ફૂલ સ્લીવના ટી શર્ટ લીધા છે. એની ફૂલ સ્લીવના ટી શર્ટ એની પાસે બહુ નથી તો થોડાક ફૂલ સ્લીવના ટી શર્ટ લઈ લીધા છે. અને આ છે સ્વાસ્થ્ય એના માટે બ્રેસલેટ નેકલેસ છે લાગે. ના લખ્યું અને આ શાસ્તી વે ટીચ વાળું હમણાં ટ્રેડિંગમાં ચાલે છે. ટીચ બધી વસ્તુમાં ટીચ થાય છે. હા શાસ્તી ધ્યાનથી તો બધી વસ્તુ આપણ તેનું ટીચ bracelet, તો ધ્યાનથી ફર્સ્ટ ટાઈમ જીન્સ 4 yearsમાં first pair, પહેલી વાર જીન્સ. અને આ છે શાસ્તી માટે અને આ છે મારા માટે રેડ કલરનું એકદમ બ્લાઉઝ જેવું છે. તો મેં આ એક લઈ લીધું છે. અને આ પણ સ્પેશિયલ મારી માટે છે. બ્લેક શર્ટ અને સાઈડમાં વ્હાઈટ ડિઝાઇન છે. અને આનું કાપડ પણ બહુ એકદમ જાડું છે. તો જો અહીંયા બ્લેક એન્ડ વ્હાઈટ શર્ટ લીધું હતું અને મને એટલું ખબર તો નથી પણ પહેલાં મેં વ્હાઈટ પેન્ટ લઈ લીધું હતું કે કોઈ વાર પહેરવા થાય. કોઈ દિવસ વ્હાઈટ કપડાં પેન્ટ તો નથી લીધું, પહેલી વાર લીધું છે. તો વ્હાઈટ પેન્ટ અને બ્લેક એન્ડ વ્હાઈટ શર્ટ બે જોડી થઈ ગઈ છે મેસ. અને એક આ મસ્ત મસાજવાળો દાંતિયો છે. મસાજ પણ થઈ જાય હેરમાં. અને આ બધા માટે રબર લીધા છે. ક્યારે ગમે ત્યારે હેરસ્ટાઈલ કે કંઈ બનાવવાનું હોય તો કામ લાગે. અમે મારા માટે લીધું છે. અને આ કંઈ મેકઅપ માટે ક્રીમ છે શાઇનિંગ વાળું. તો ઓફરમાં હતું તે પણ લઈ લીધું. અને આમાં પણ ટીચ વાળું ટી શર્ટ સસ્તીની બહુ ગમતું હતું પણ તેની સાઈઝ નથી
અને ઓફરમાં હતું ઓનલી 3 પાઉન્ડમાં. તો મેં મોટી સાઇઝ હતી તો મારા માટે લઈ લીધું. અને આ છે ડાઇનિંગ ટેબલ માટે, તે પાથરવા માટે. અને સોક્સ. તો આજનું આટલું શોપિંગ હતું. અને બધાને થેન્ક યુ વેરી મચ. અને જેને કોમેન્ટ કરી છે તેના નામ લેમશું. તો ભાવિકાબેને અમારો વિડીયો બહુ જોઈશે અને કોમેન્ટ પણ કરે છે, તો તેમને થેન્ક યુ કે તે લોકો મારા વિડીયો જોઈશે. તો આવી રીતે જ વિડીયો જોતા રહેજો. તો બાય બાય બધાને. થેન્ક યુ વેરી મચ.